ચલો, ઇંગ્લેન્ડ દેશનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? વાહ, કેટલો દૂર છે અહીંયાથી? 6000 માઇલ. શું જોયું બેટા? આ કોનું છે લૂઝ? મહારાજ નું હશે. તું રાખ હમણાં તારી પાસે. ઇંગ્લેન્ડ દેશની અંદર એ વખતનો રાજા એક વખત ફરવા નીકળ્યો. ફરતા ફરતા એ ઇંગ્લેન્ડ દેશની જે સેના હોય, સૈન્ય, અંગ્રેજીમાં શું કહેવાય ને? આર્મી. પછી બીજો શબ્દ લશ્કર. ઇંગ્લિશ લશ્કર ઉર્દુમાં કહેવાય ફોર્સ, આર્મી ફોર્સ. હજી એક હા, મિલિટરી. બરાબર. એની મિલિટરી કેમ્પ નાખીને પડી હતી, છાવણી નાખીને. અને છાવણીની બહાર એક કેપ્ટન આમ આમ ખુરશીમાં બેઠો હતો અને સામે ટેબલ, અને એના ઉપર આમ લાંબા ટાંટિયા, આમ ટાંટિયા ઉપર ટાંટિયા ચડાવી અને બેઠા હતા. રાજા નીકળ્યો તો રાજાના વેશમાં નતો નીકળ્યો, વેશ પલટો કરીને નીકળ્યો હતો. અને એટલે ઓળખાય નહીં એવો, અને સામાન્ય ગામડાનો ખેડૂત હોય ને એવા કપડા પહેરીને નીકળ્યો હતો. પછી એને ઈચ્છા થઈ કે હું, બેટા તું આમને લઈ જાઓ, તેજુ જાઓ, સાંભળ તેજુ, આમનું સાંભળજો હો બેટા. આમ અત્યારે તમારો ગુરુ આ છે. હા, પગલું લે. હા, ચાલો જાઓ. હા, જો કેટલી દાદાગીરી જોઈ. ઇંગ્લેન્ડ નો રાજા વેશ પલટો કરી અને ફરવા નીકળ્યો હતો કે જોવા કે મારા રાજ્યમાં શું ચાલે છે. સમજ્યા? ધ્યાન ઇધર દો તીર્થરાજ સિંહ. તો પછી પેલો કેપ્ટન ખુરશી પર લાંબા ટાંટિયા કરીને બેઠો હતો. રાજા આગળનો રસ્તો પૂછ્યો, એટલે રાજાએ પૂછ્યું કેપ્ટનને કે પિટ્સબર્ગ જવાનો રસ્તો કયો? એટલે કેપ્ટન પેલો આમ લાંબા ટાંટિયા કરીને આમ સિગરેટ પીતો હતો આમ મસ્તીમાં, અને પેલા રાજા એને પૂછ્યો પ્રશ્ન. તો એ ખબર નહીં શું વિચારની અંદર ખોવાઈ ગયો હશે, કદાચ અમારે ધ્યાનમની જેમ ઘર યાદ આવી ગયું હશે કદાચ. તો એને ગુસ્સો આવી ગયો. મને પૂછ્યું, અને આ ગામડિયો માણસ, એને થોડી ખબર હતી રાજા છે. પેલો કપડા પેલા ગામડા જેવા એકદમ પહેરેલો ને થોડા, તો કે આ ગામડિયો મને રસ્તો પૂછે છે, એટલે ગુસ્સો આવી ગયો. તો જે ટેબલ પર આમ લાંબા પગ કરીને બેઠો હતો ને, એ જ પગ ઉઠાવી અને પેલો આમ સામે ઉભો હતો ને એને આમ લાત મારી દીધી જોરથી. એકદમ ખબર ના હોય, કોઈ આપણને આમ ઉભા આવીને લાત મારે તો શું થાય? પડી જાય. તો રાજા ગબડી ગયો. પછી ધીમે રહીને ઉભો થયો, કપડા ખંખેર્યા. પછી રાજા તો રાજા હતો, એ તો બહુ મહાન હોય. રાજા બનવું હોય ને તો આપણે થોડા નમ્રતા, આવું બધું સહન કરવાની શક્તિ આપણે કેળવવી પડે. અશ્વિનભાઈ, હા, ઇધર ધ્યાન દો. તમારું કદાચ ધ્યાન અહીંયા હોય, પણ તમે કંઈક બીજું કરતા હોય તો મારું ધ્યાન જતું રહે બીજે. તો રાજા તો નમ્ર થઈ ગયો એકદમ. લાત મારી, આપણને કોઈ લાત મારે ને તો આપણે તો બહુ ગુસ્સે થઈ જઈએ, પણ આ તો રાજા હતો એટલે એની અંદર એવા બધા ગુણો હોવા જોઈએ રાજામાં, તે એનામાં હતા. એ તો કશું ગુસ્સે ના થયો. અને એને એમ પૂછ્યું કે મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને રસ્તો પૂછ્યો, તમે કોઈ બહુ મોટા માણસ લાગો છો, એટલે મારાથી તમને રસ્તો પૂછાઈ ગયો, મારી ભૂલ થઈ ગઈ, તો મને માફ કરો. તો પેલો જે કેપ્ટન હતો ને, કોઈ પણ માણસ માફી માંગે ને એટલે જે માણસ હોય ને થોડો આમ ઠંડો પડી જાય કે નહીં, કે નહીં પડતા? માફી માંગે તો હંમેશા ઠંડા પડી જવાનું. આ નિયમ રાખવાનો. ઘણા દેવા હોય તો માફી માંગે તો હોય કે ના કર્યું જ શું કામ, એવું ના ચાલે. કોઈ માણસ માફી માંગે તો પછી એને વાત ત્યાં ફાઇલ બધી બંધ કરી દેવી જોઈએ. તો કેપ્ટને પછી આમ એકદમ
સામાન્ય થઈ ગયો. પછી એકદમ મૂડમાં આવી ગયો. પછી કેપ્ટનને રાજાને પૂછ્યું કે તને કેમ ખબર પડી કે હું મોટો માણસ છું? તો રાજા એવું કીધું કે સાહેબ મોટો માણસ હોય જ લાત મારે ને, અમારા નાના માણસની જીગર છે લાત મારવાની. તો કેપ્ટને એવું કીધું હા વાત તો તારી સાચી, પણ કે તને ચાલ કે હું કોણ છું એ કે. પછી કેપ્ટન પછી એની જોડે વાતચીત કરવાના મૂડમાં આવી ગયો. તો કેપ્ટન રાજા સાથે વાતચીત કરે છે. કેપ્ટને રાજાને પૂછ્યું હું કોણ છું તું કે. એટલે રાજાએ એને એવું જવાબ આપ્યો. એ વખતે ઇંગ્લેન્ડમાં બે જ જાતના વર્ગ હતા, એક તો સિવિલ ને બીજો મિલિટરી. મિલિટરી એટલે જે મિલિટરી નોકરી કરતા હોય તો મિલિટરી કહેવાય. મિલિટરીની નોકરી ના હોય, ખેડૂત હોય, કોઈ વેપારી હોય, બીજી કોઈ નોકરી કરતા હોય, એ બધા શેમાં ગણાય? સિવિલમાં. એટલે બે જ વર્ગ, સિવિલ ને મિલિટરી. એટલે રાજાએ તરત જ કેપ્ટનના જે યુનિફોર્મ પહેરેલો હોય ને એના પરથી તમે મિલિટરીમાં લાગો છો. તો કેપ્ટને કીધું યસ હું મિલિટરીમાં છું. પછી એને કેપ્ટનને જિજ્ઞાસા થઈ કે આ ગામડીઓ કે છે પણ એને ખબર છે કે સિવિલ મિલિટરી આવું જુદું જુદું. એટલે એને બીજો પ્રશ્ન પૂછ્યો, મિલિટરીમાં તો ખરો હું, પણ હું કોણ છું એમ કે ચાલ. એટલે રાજાએ ચાલુ કર્યું કહેવાનું કે તમે આમ સૈનિક હશો? તો કે ના, સૈનિકથી ઉપર. તો કે સૈનિકથી ઉપર તમે સુબેદાર હશો, એનાથી ઉપર પોસ્ટ આવે. સમજો 10 સૈનિક હોય ને, ઉદાહરણ તરીકે 10 સૈનિક હોય તો એના ઉપરી જે વડો હોય એને સુબેદાર કહેવાય. આવું સુબેદાર હશો? તો કે ના, એનાથી ઉપર. તો મિલિટરીમાં આવી ઉપર ઉપર બધી ડિગ્રી હોય. આપણે અહીંયા બનાવી છે ને કેપ્ટન ને પછી ઉપર એમ. તો સુબેદાર થી ઉપર. તો કે તમે હવાલદાર હશો? તો કે ના, એનાથી ઉપર. તો કે તમે એનાથી ઉપર કોણ આવે? તો કે તમે કેપ્ટન હશો? તો કે ના, એનાથી ઉપર. તો તમે મેજર હશો? તો કે ના, એનાથી ઉપર. તો એનાથી ઉપર કર્નલ હશો? તો કે હા. એટલે ખરો ઓળખ્યો તે, કર્નલ છું કે હું. તો પછી એ જે કર્નલ હતો એને બીજો પ્રશ્ન થયો કે આ ગામડીઓ દેખાય છે તો એને આજે મિલિટરીની જે બધી આમ કેડર કહેવાય ને, ઇંગ્લિશમાં કેડર કહેવાય, આનાથી ઉપર આવે આનાથી ઉપર આવે, તો એને ખબર છે. તો આ કોણ છે, કોણ હશે એમ? દેખાય છે ગામડીઓ અને મિલિટરીના બધા હોદ્દા બોલે છે. એટલે એને રાજાને પૂછ્યું કે તમે કોણ છો? શું કરે છે? કોને? ઓહો, એવું ના હોય ભાઈ, જા સમજણ પાડ એમને. મારતા હશે દાદા. તેની કાલે જ પેલાને એમ ખાલી બંડી જઈલી તે જોઈએ અને ગોળ ચોખા નીચે ફેંકો. કાલ પંકજને લાફો માર્યા. હાચુલા. એટલે ઓ એક જ મિનિટના વિડીયો ઉતારવાના, એટલે બધો લાંબો કોણ ચડાવશે યુટ્યુબમાં? હા, એક મિનિટના ચડાવવાના. હા, વાંધો નહીં, ચલો. તો ક્યાં હતા આપણે? રાજાને પૂછ્યું તમે કોણ છો? એટલે રાજાએ કીધું કે તમે જેમ મને પૂછ્યું હતું કે હું કોણ છું એમ તમે કહો, તો હવે હું પણ તમને પૂછું છું કે તમે કહો હું કોણ છું. તો પછી પેલા કર્નલે ચાલુ કર્યું પ્રશ્ન પૂછવાનું રાજાને. પેલું તો શેમાં આવે? બે વિભાગ કયા આવે? આર્મી ને મિલિટરી. અરે આર્મી ને સિવિલ. તો પૂછ્યું તમે આર્મી કે સિવિલ? હવે રાજા શેમાં ગણાય? રાજા તો આખી આર્મી નો હેડ ગણાય ને, એટલે રાજા સિવિલમાં ના ગણાય, એ આર્મીમાં ગણાય. એટલે કે આર્મી, મિલિટરી. તો પેલા કર્નલને એવું થયું કે આ કોઈ રિટાયર થયેલો સૈનિક હશે. તો એને કીધું સૈનિક, તમે સૈનિક? તો કે ના, એનાથી ઉપર. તો કે એની ઉપર સુબેદાર? તો કે ના, એનાથી ઉપર. હવાલદાર? તો કે એનાથી ઉપર. કેપ્ટન? એનાથી ઉપર. મેજર? તો કે એનાથી ઉપર.
તો તેનાથી ઉપર કર્નલ આવે તો સામે સરખા થઈ ગયા કે નહીં? હા, એટલે સરખા હોય તો અહીં સામે લાંબા ટાંટિયા કરીને બેસાય. આપણાથી નીચેનું કોઈ માણસ હોય તો અહીં સામે લાંબા ટાંટિયા કરીને બેસો ચાલે. આપણા ઘરે કોઈ આવે અને તમે આમ લાંબા ટાંટિયા કરીને આમ મોબાઈલ જોઈને પડ્યા પડ્યા મોબાઈલ જોતા હોય અને કોઈ આવે તો તમે ટાંટિયા ટૂંકા ના કરો તો એ તમારા ઘરની સભ્યતા ના કહેવાય. સભ્યતા શું કહેવાય? શું કહેવાય સભ્યતા? હા, પેલા સરખું બેસવાનું, પછી ઊભા થઈ જવાનું, પછી બેસવાનું. 3 વસ્તુ આપવાની: આવો, બેસો, પીવો, પાણી. 3 વસ્તુ મફત માણી. એમાં પૈસા પડે કોઈ દિવસ? તો પેલા એમ કે આવો, બેસો અને પાણી પીવડાવવાનું. આટલું કરવાનું જ. તો પેલો કેપ્ટન કર્નલ ઊભો થઈ ગયો અને પેલા ટાંટિયા હતા એ ટૂંકા કરી લીધા અને વ્યવસ્થિત બેસી ગયો. તો કે એનાથી ઉપર. ઓહો, તો એનાથી ઉપર તો તેનો સાહેબ થયો કે નહીં? કર્નલ થી ઉપર એટલે એનો ઓફિસર કહેવાય. તો એનાથી ઉપર શું આવે? કર્નલ થી ઉપર એ જે પોસ્ટ આવતી ના, એનાથી ઉપર આવે ફિલ્ડ માર્શલ. તો એનો સાહેબ કહેવાય. તો ઊભો થઈ ગયો, ધાડ દઈને સેલ્યુટ મારી. એનાથી ઉપર તો કે એનાથી ઉપર તમે ફિલ્ડ માર્શલ છો? તો કે એનાથી ઉપર. ઓહો, તો ફિલ્ડ માર્શલ ઉપર તો સીએનસી આવે, કમાન્ડર ઇન ચીફ. સીએનસી એ તો આખા સૈન્યનો વડો કહેવાય. તો એનાથી ઉપર તમે સીએનસી છો? તો કે ના, એનાથી ઉપર. અરે યાર, તો પેલા કર્નલ ને તો ખબર કે એનાથી ઉપર તો એક જ જણ છે આખા ઇંગ્લેન્ડમાં. કોણ? ઇંગ્લેન્ડનો બાદશાહ, રાજા. તો કે તમે ઇંગ્લેન્ડના બાદશાહ છો? તો પેલો કે યસ, આઈ એમ ધ કિંગ ઓફ ધ ઇંગ્લેન્ડ. હું ઇંગ્લેન્ડનો બાદશાહ છું. તો પેલો જે કર્નલ હતો ને એને પણ આમ ખુમારી વાળો માણસ હતો, પાછો જેવો તેવો નતો. એને પોતાના કમરમાં એક પિસ્તોલ ભરાયેલી હતી. કમરમાં હોય ને રિવોલ્વર, ધાડ દઈને આમ ખેંચીને આમ કરીને આમ કરીને ચડાઈ ગોલી અંદર અને રાજાને આપી. ચોપડા ગયો ને, આમ કરીને રાજાને આપી અને રાજાને કીધું કે અમારા રાજા વિશે કોઈ ખરાબ પણ ખાલી બોલે ને તો અમે ઓન ધી સ્પોટ ત્યાં અમે ગોળી મારી નાખીએ છીએ. અને એના બદલે મેં તો તમને લાત મારી, તો હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી. તમે આ પિસ્તોલ લઈ અને મને ગોળી મારી દો. મારી જ પિસ્તોલથી મેં તમારું અપમાન કર્યું છે, એટલે હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી. જા ત્યાંથી બાર આ બાજુ મોકલી દો, એમને પાછળ મોકલી દો, ગોડાઉન મોકલી દો. તો રાજાએ પિસ્તોલ હાથમાં લીધી, આમ કરીને આમ ચડાઈ, પછી શું કર્યું? મારી દીધી? ના મારી. એને પિસ્તોલ પાછી આપી દીધી કે આટલા સારા વફાદાર કર્નલને હું મારી નાખવા ઈચ્છતો નથી. પિસ્તોલ પાછી મૂકી દે, પણ હું તને એક દંડ કરીશ, એક સજા કરીશ. શું સજા તારી? તને જ્યાં સુધી ખબર નથી કે મારી સામે ઇંગ્લેન્ડનો રાજા ઉભો છે ત્યાં સુધી તારું વર્તન કેવું હતું? કેવું હતું એનું વર્તન? હા, એકદમ રફ એન્ડ ટફ વર્તન હતું ને, એની ધૂનમાં જ. પણ જયારે તને ખબર પડી કે મારી સામે ઇંગ્લેન્ડનો બાદશાહ ઉભો છે ત્યારે ફ્રાન્સિસનું વર્તન કેવું થઈ ગયું? હા, સભ્ય થઈ ગયું. અડધો કલાક રહી. હા, એકદમ ખબર પડી. ઘડિયાળની જરૂર નથી, એમને ખબર પડશે. જાવ, એનું વર્તન એકદમ સભ્ય વર્તન થઈ ગયું. કેમ વર્તન કેમ બદલાઈ ગયું? આ લોકો ઇંગ્લેન્ડનો બાદશાહ એની સામે ઉભો હતો. ઇંગ્લેન્ડનો બાદશાહ સામે ઉભો હોય તો એનું વર્તન જેમ તેમ કરતો નથી. તમે બધા અહીંયા જેમ તેમ બધું રખડપટ્ટી કરતા હો અને હું આવું તો વર્તન બદલાઈ જાય છે કે નહીં? એટલે પણ એને સજા શું કરી કે તારે 24 કલાક એવું માનવાનું કે ઇંગ્લેન્ડનો બાદશાહ મારી સામે જ ઊભો છે. હું આવું કે ના આવું, માનવાનું શું?
ઇંગ્લેન્ડનો ભાષા મારી સામે જ ઊભો છે એવું માનવાનું. તો તમે કોઈ દિવસ ઉદ્ધત વર્તન કરશો નહીં, બરાબર? એટલે તમારે પણ કાયમ 24 કલાક એવું જ માનવાનું કે મુકેશ દાદા અહીંયા જોડે ઊભા જ છે, તો તમે વર્તન ઉદ્ધત નહીં કરો. અને એ તો ઘરમાં છે, અમે અહીંયા કોઈ જોતું નથી એવું કરશો તો કેવું વર્તન થશે તમારું? હવે એમ કરશો ને, હવે એમ જ કરો ને, એવું નહીં માનવાનું. શું માનવાનું ખબર પડી? એનાથી આગળ દાદાએ આ વાર્તા શેના માટે કહી હતી કે ભગવાન મારી સાથે છે એવું 24 કલાક માનવાનું. ભગવાન આપણી જો સામે ઊભા હોય તો તમે ગમે તેમ બોલાય? આપણી જો સામે ભગવાન ઊભા હોય કોઈ ગાળ બોલે? ભગવાન સામે ઊભા, અચ્છા સામે જે માણસ છે એની અંદર ભગવાન છે એવું તમે માનો તો તમે એને કીર્તનિયા કહો? ના કહો ને, અર્જુનિયા કહો? એટલે સામે દરેક માણસ છે ને ભગવાનનો દીકરો છે, એને બહુ માનથી બોલાવાનો. એટલા માટે આપણે શુક્રવારે એક દિવસ રાખ્યો છે સન્માન દિન, ખબર છે ને? એક ટેવ પાડવાની, સામેના માણસને બહુ માનથી બોલાવાનું. કેટલી મિનિટ થઈ બેટા? 20 મિનિટ થઈ? સ્ટોપ ઇટ.